રાજકોટના રાજમાર્ગો ઉપર પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ખાડાઓ ખોદવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ ખાડાઓને પૂરવામાં આવ્યા નથી, જેને કારણે ત્યાંથી પસાર થનારા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ક્યારે ચાલકોને અકસ્માતનો પણ ભોગ બનવાનો વારો આવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ પાલિકાની કામગીરીની ટીકા કરી હતી અને કોંગી કાર્યકરોએ ગોંડલ રોડ પર ખોદવામાં આવેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરી હતી અને શાસક પક્ષ ભાજપ અને પાલિકાની કામગીરી પર રોષ ઠાલવ્યો હતો. ભક્તિનગર સ્ટેશનવાળા રોડ ઉપર જે ખાડા છે, જે ખાયો જે ભાજપના પાપે જે અત્યાર સુધીમાં ખાડા જ ખોદ્યા છે, જે કોંગ્રેસે આજે કાર્યક્રમ આપ્યો કે ભાજપના કરેલા ખાડાઓ કોંગ્રેસ પૂરી રહી છે. જ્યારે માથે ચોમાસું આવી રહ્યું છે, ત્યારે જે રોડ રસ્તાની ને રાજકોટની જનતાની જે પરિસ્થિતિ છે, બહુ અત્યંત અકસ્માત અને અવારનવાર ગાડીઓ પણ ઊંધી વળતી હોય છે. ત્યારે આ નિર્ભર તંત્ર અને સત્તામાં બેઠેલા પદાધિકારીઓ એ આંખ ખોલવા માટે થઈને રાજકોટની જનતા માટે થઈને કોંગ્રેસે આજે રસ્તાના ખાડા પૂરવાનો કાર્યક્રમ કર્યો છે. કોંગી કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જાગૃત થાય અને શહેરના રાજમાર્ગો પર કરવામાં આવેલા જાનલેવા ખાડાઓમાં ચોમાસાનું પાણી ભરાય તે પહેલા જ પૂરી દેવામાં આવે તેવી અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.